જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.32. યદચ્છયા ચ ઉપનનમ સ્વર્ગદારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભંતે યુદ્ધમ ઈદશમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. તમે આર્મીવાળા સાથે પણ વાત કરશો ને તો એ લોકોને પણ ઓલવેઝ એવું હોય કે એનો ટેન્યોર પૂરો થાય ત્યાં સુધીમાં એક યુદ્ધ કરવા મળે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહે છે કે તને આપમેળે સ્વર્ગના દ્વાર જેમ ઉઘડી જાય, કોઈ ઓપોર્ચ્યુનિટી મળી જાય, એવી રીતે તને પતાસું મળી ગયું છે, એવું આ યુદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો ક્ષત્રિય માટે યુદ્ધ એ જ પરમ કલ્યાણ કહેવાય. તો ભાગ્યશાળી ક્ષત્રિયોને આ મળતું હોય. તો આપણે પણ જીવનમાં એ શીખવા જેવું છે કે આપણે જે કામ કરતા હોઈએ એમાં ઓપોર્ચ્યુનિટી આવી જાય. ક્યારેક સુવિધા અને અસુવિધાની વચ્ચે કંઈક ચુનાવ કરવાનો આવી જાય, ક્યાંક આપણે પણ ધર્મ પર ઊભું રહેવાનું આવી જાય, આપણી પરીક્ષા થઈ જાય, તો એને ભાગ્યશાળી સમજી અને યુદ્ધ લડી લેવું જોઈએ. અને યુદ્ધ ક્યારેય બહાર નથી હોતું. યુદ્ધ હંમેશા મનોભૂમિમાં થતું હોય છે. તમારી જીત પણ મનમાં જ નક્કી થતી હોય, તમારી હાર પણ મનમાં જ નક્કી થતી હોય. આપણે બાહુબલી મૂવીમાં પણ જોયું છે કે દુનિયાના કોઈ પણ યુદ્ધમાં જોશું તો આપણને એ દેખાશે કે લીડર જ યુદ્ધને જીતવા માટે કારક બનતા હોય છે. તો આવો આપણે પણ આપણું પોતાનું ધર્મ યુદ્ધ લડવા માટે તૈયાર થઈએ. તમે ખેડૂત હોય તો ખેતી, તમે રસોઈ કરતા હોય તો રસોઈ, તમે કોચ હો તો કોચિંગ, તમે બિઝનેસમેન હો તો બિઝનેસ, દરેક જગ્યાએ આપણું પોતાનું એક ધર્મ યુદ્ધ છે જ. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા યુદ્ધ લડવા મળે છે. એવી જ રીતે મનને આગળ વધારી અને આપણે આપણા કર્તવ્ય પર ઊભું રહેવાનું છે, સત્ય પર સભાનતાથી ઊભું રહેવાનું છે. એ જ મારું આજનું લર્નિંગ છે. જય શ્રી કૃષ્ણ.